બીપીના પેશન્ટે સિંધાલું નિમક, જેને આપણે રોક સોલ્ટ કહે છે, એનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે ડેઈલી ઘરમાં યુઝ થતું આયોડિન યુક્ત નિમક? બીપીના પેશન્ટ માટે નિમકની અંદર મહત્વનું છે સોડિયમ ક્લોરાઇડનું કન્ટેન્ટ. હવે આ બંને નિમકની અંદર ઓલમોસ્ટ સરખું જ સોડિયમ ક્લોરાઇડનું કન્ટેન્ટ હોય છે. એટલે કયું નિમક લ્યો એનું મહત્વ નથી, પણ કેટલી માત્રામાં લ્યો એનું મહત્વ છે. બીપીના પેશન્ટે 24 કલાકની અંદર 5 ગ્રામ જેવું નિમક રાખવું જોઈએ, જેની અંદર સોડિયમ ક્લોરાઇડનું કન્ટેન્ટ અંદાજિત 2 ગ્રામ જેવું હોવું જોઈએ. 5 ગ્રામ એટલે કેટલું? તો 1 ચમચી જેટલું. એટલે બીપીના પેશન્ટ્સ જમવાની ઉપર નિમક નાખતા હોય, પાપડ અથાણામાં ખાતા હોય, સલાડ્સમાં ખાતા હોય કે છાશમાં પીતા હોય, આ બધું જ જે 24 કલાકનું 5 ગ્રામની અંદર કે 1 ચમચી જેટલું નિમક રાખવું જોઈએ. હવે સિંધાલું નિમક જે છે એનો પોતાના બેનિફિટ છે, કારણ કે એ અનપ્રોસેસ્ડ રો નિમક છે. એટલા માટે એની અંદર મિનરલ્સનું કન્ટેન્ટ ખાસું વધારે હોય. મિનરલ્સ જેમ કે આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, આનું કન્ટેન્ટ ખાસું હોય છે. પણ એની અંદર નથી હોતું, એ છે આયોડિન. હવે આયોડિન આપણી થાઇરોઇડની ગ્રંથિને સારી રીતે ફંક્શનિંગ કામ કરાવવા માટે વધારે જરૂરી છે. તો જો તમે સિંધાલું નિમકનો ઉપયોગ કરતા હોય તો તમારે આયોડિન ઉપરથી એક્સ્ટ્રા એઝ અ સપ્લિમેન્ટ લેવો પડે. જેમ કે આયોડિન યુક્ત આહાર લેવો પડે, જેમ કે છાશ છે, દહીં છે, ફિશ છે, એગ્સ છે, બીન્સ છે. આમાં આયોડિનનું પ્રમાણ થોડું વધારે હોય છે. અને બીપીના પેશન્ટ્સને આની સાથે સાથે ડેઈલી એક્સરસાઇઝ કરવી જોઈએ, એટલીસ્ટ 40 થી 45 મિનિટ સુધી. એની સાથે રેગ્યુલર તમારું બીપી ચેક કરાવવું જોઈએ અને રેગ્યુલર બીપીની મેડિસિન્સ લેવી જોઈએ. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.